શું મિત્રો તમે જાણો છો ભારતીય રૂપિયાનો આ ચિહ્ન ક્યાંથી આવ્યું? મિત્રો, આ ભારતીય રૂપિયાનું સિમ્બોલ જે 2010માં અપનાવવામાં આવ્યું હતું, જે આઈઆઈટી બોમ્બેમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ ઉદય કુમારે ડિઝાઇન કર્યું હતું. પહેલા ભારતીય રૂપિયાને આરએસના સિમ્બોલથી લખવામાં આવતા હતા, પરંતુ હવે આ સિમ્બોલે આંતરરાષ્ટ્રીય લેવલે ભારતીય મુદ્રાની ઓળખ છે. ચાલો હવે વાત કરીએ ભારતીય નોટ ઉપર બનેલા ચિત્રો. તમારા કિસ્સામાં રહેલી દરેક નોટ ઉપર ભારતનો ઇતિહાસ છુપાયેલો છે. 10ની નોટ ઉપર ઓડિશામાં આવેલું કોણાર્કનું સૂર્ય મંદિર છે, જેને 13મી સદીમાં કંગરાજ વંશના રાજા નરસિંહે બનાવેલું હતું. આ મંદિર સમય, વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે. 20ની નોટ ઉપર મહારાષ્ટ્રમાં આવેલી એલોરાની ગુફાનું ચિત્ર છે, જે પથ્થરમાંથી કોતરાયેલ અદ્ભુત કલાનો ઇતિહાસ છે. 50ની નોટ ઉપર કર્ણાટકમાં આવેલ હમ્પી રથનું ચિત્ર છે, જે વિજયનગર સામ્રાજ્યની મહાનતા દર્શાવે છે. 100ની નોટ ઉપર ગુજરાતમાં આવેલ રાણીની વાવનું ચિત્ર છે, જે વિશ્વ ધરોહર અદ્ભુત પ્રાચીન જળ વ્યવસ્થાનું ઉદાહરણ છે. 200ની નોટ ઉપર મધ્યપ્રદેશમાં આવેલ સાંસી સ્તૂપનું ચિત્ર છે, જે બૌદ્ધ સ્થળ છે અને અશોકના સમય સાથે જોડાયેલું છે. 500ની નોટ ઉપર દિલ્હીમાં આવેલ લાલ કિલ્લાનું ચિત્ર છે, જે સ્વતંત્ર ભારતની શક્તિ અને ગૌરવનું પ્રતીક છે. શું મિત્રો તમે જાણો છો ભારતની પહેલાની કરન્સીમાં ગાંધીજીનો ફોટો ન હતો, તો તે ક્યારે આવ્યો અને કેમ આવ્યો એ જાણવા માટે મને સબસ્ક્રાઇબ કરો. આગળના વિડીયોમાં એના વિશે વાત કરીશું.